એ આવી રીતે જે દુષ્ટ લોકો છે, દુષ્ટ પાપી જીવો ને પણ આપ ઉદ્ધાર કરે છે, એ આપણું સામર્થ્ય અહીંયા છે. એમાં કઈ આશ્ચર્યની વાત નથી. આપ આજ્ઞા કરે છે. પણ જે એનાથી પણ અતિરિક્ત જે નરકમાં જે ગયેલા જે જીવો છે, એ મહાન પાપી જીવો, એનું પણ રક્ષણ કરનાર છે. એટલે આપણે જે કૃપા જે છે, કૃપા થી આપણા જે ભક્તો જે છે ને, એ ભક્તો પણ અનેક જે પાપી જીવો છે એમનો ઉદ્ધાર એમને કરેલો છે. પોતે તો છે જ પાપીઓનું રક્ષણ કરનાર, એને કૃપા કરનાર, પણ એમના જે ભક્તો જે છે એ પણ પાપી જીવોનો ઉદ્ધાર કરી શકે છે. એટલે એ સામર્થ્ય એમના ભક્તોમાં પણ રહેલો છે. એક વખતે એવું પ્રસંગ થયો. એવો પ્રસંગ બન્યો કે શાસ્ત્ર વિરુદ્ધ જે આચરણ કરે એટલે અહીંયા એક ગુસાઈજીના સેવક હતા. એને વિચાર કર્યો કે શ્રી ગુસાઈજી પાપીઓનું કેવી રીતે ઉદ્ધાર કરે છે, એની પરીક્ષા કરવી જોઈએ. ગુસાઈજીની પરીક્ષા કરવાનો વિચાર કરે કે એની પરીક્ષા કરવી કે એવી કેવી રીતે જે એ કહે છે પાપીઓનો ઉદ્ધાર, તો એ કેવી રીતે કરે છે એનો વિચાર કર્યો. એ વૈષ્ણવે શાસ્ત્રના વિરુદ્ધ આચરણ કરવા લાગ્યો. એ જે શાસ્ત્રના વિરુદ્ધ આચરણ કરતા એ સ્મશાનમાં રહેવા લાગ્યો. અને એ ચિતાની જે અગ્નિ છે એમાં રસોઈ કરે. એ તો શાસ્ત્રથી વિરુદ્ધ છે. એ અગ્નિ તો અશુદ્ધ છે, પણ એમાં રસોઈ કરીને અને પોતે ખાય. એટલે એટલું શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરતા પછી પણ એનો ઉદ્ધાર થયો. કહેવાનું તાત્પર્ય અહીંયા કેમ કે એને ગુસાઈજીની પરીક્ષા કરવી, મારો ઉદ્ધાર કરી શકે કે નહીં કરી. થોડા સમય બાદ એવું બન્યું કે એક રાજા જે છે એને કોઢ થઈ. બહુ દવા કરી એને, પણ દવા કરવા છતાં પણ એનો કોઢ મટ્યો નહીં. ત્યારે એ રાજા શ્રી ગુસાઈજીના પાસે આવ્યો. ગુસાઈજીને એને આજ્ઞા કરી કે જો તું સ્મશાનમાં જા અને ત્યાં એક વૈષ્ણવ છે એની તું જૂઠન ખાશે તો તારો કોણ મટી જશે. હવે આ બધું શાસ્ત્ર વિરુદ્ધની વાતો આવી. પણ એને જૂઠન તું લેજે, પણ એને એનો ચરિત્ર તું જોશે નહીં. તો કે એ ચરિત્રના ઉપર તને જો
જ્ઞાની થશે તો તારો કોડ નહીં મટે. હું એને ચરિત્રને ન જોતો. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવદીઓ જે હોય છે એના ચરિત્રને આપણે જોઈને એને ગ્લાનિ કરી જઈએ તો આપણું કાર્ય સિદ્ધ ન થાય. એને ઉપરથી જોવાનું બીજું હોય છે, અંદર એમના બીજા ધર્મો. એ સમજવું ભગવત કૃપા જ્યારે થાય ત્યારે જ બની શકે, નહીં તો અસંભવ છે. એટલે તું એના ચરિત્રને જોઈને એના ઉપર અભાવ ન કરતો. તો તમારો જે કોળ છે એ મટી જશે. રાજા સ્મશાનમાં ગયો, સ્મશાનમાં જઈને એ વૈષ્ણવનું એને જૂઠણ ખાધું અને એનો જે કોળ હતો એ મટી ગયો. એ વૈષ્ણવનો શ્રી ગુસાઈજાના સેવકનું નામ વૈષ્ણવદાસ પોતે રાખતો. વૈષ્ણવના દેહને છોડીને પછી પોતાના સ્વરૂપમાં આવ્યો ત્યારે ગુસાઈજીએ એને સેવક કર્યો અને બીજા જન્મમાં એનો અંગીકાર કર્યો. એક એવો પ્રસંગ બન્યો તે એક વૈષ્ણવ બ્રજવાસી હતી. એ વૈષ્ણવ બ્રજવાસીની એક બહેન હતી, એ વિધવા થઈ ગઈ હતી. એ વિધવા થવાથી એના કુટુંબમાં બીજું કોઈ હતું નહીં. એટલે પોતાનું બધો દ્રવ્ય લઈને પોતાના ભાઈના ઘેર આવીને રહેવા લાગ્યા. એની સંપત્તિ બહુ. એટલે સંપત્તિ જોઈને એના ભાઈને લોભ આવ્યો કે ઘણી સંપત્તિ, અને એ સંપત્તિ જોઈને એને લોભમાં આવી ગયા અને લોભમાં આવીને એ બહેનને ઝેર આપી દીધું. અને એને ઝેરને એને પવડાવીને પોતાના બહેનને મારી નાખી અને સંપત્તિ પોતે કબજે કરી દીધી. એ બહેનને કાળ વગર એની મૃત્યુ થઈ, અકાળ મૃત્યુ. એટલે એને સર્પયોની પ્રાપ્ત. સર્પયોની પ્રાપ્ત થવાથી એ ગોકુળમાં ઘાટ પાસે એ રહે અને ત્યાંથી આવનારા જનારા જે લોકો હોય એ લોકોને કાઢે. અને એને કાઢીને પોતા એ જે સર્પ જે હતી સર્પયોની એમાં એ એના પ્રાણને હરણ કરી દે એટલે મરી જાય. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. અને આપે જોયું તો કે આ તો સર્પ થયેલી છે અને એવી રીતે એનું મૃત્યુ થયું છે. એટલે આપે ત્યાં એના પાસે ઊભા થઈને ચરણ ધોવા લાગ્યા પોતાના. અને એ ચરણ ધોઈને એ જલ એ જે સર્પ જે અંદર જો હતો
એને સ્પર્શ થયો, પોતાના ચરણનો સ્પર્શ થયો, ચરણજનનો. તેથી એને પૂર્વ જન્મ યાદ આવ્યો પોતાનો, કે હું અહીંયા ઓલા ભાઈને ત્યાં રહેતી હતી, એવી રીતે મારું મૃત્યુ થયું. એ જળના સ્પર્શ માત્રે ચરણોદકના સ્પર્શ માત્રે ચરણ જે ભગવાનજીએ ધોયેલા એના સ્પર્શ માત્રથી જળના એને આવીને શ્રી કૃષ્ણજીના ચરણારવિંદના ઉપર પોતાનું ફલ રાખેલું. અને એને ફલ રાખ્યું અને શ્રી કૃષ્ણજીએ એને નામ મંત્ર આપીને એનો ઉદ્ધાર કર્યો. એટલે અહીંયા ભક્ત કવિ ગાય છે કે શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રૈલોકીકરણ દર્શ પરસ સુંદર વર વાર વાર વંદે. એટલે આપનો જે ચરણ જે કમલ જે છે એ ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે. ત્યાં એ આ ગાય છે કે સમર્થ ગિરિરાજ ધરણ લીલા જ પ્રગટ કરણ સંતન હિત માનસ તનુ વૃંદાવન વંદે. વૃંદાવન ચંદે ચરણોદક લેત પ્રેત તત્ક્ષરતે મુક્ત ભये કરુણામય નાથ સદા આનંદ નિધિ કંદે. વાનને ભગવાન દાસ વિહરત સદા રસિક રાય જય 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 યશ બોલ બોલ ગાવત સ્તુતિ છંદે. એ ભક્ત કવિ આવી રીતે ગાવે છે. હવે એ આપણા ચરણોદકનો જે પ્રતાપ જે છે એને અહીંયા વર્ણન કરે છે. હવે આગળના નામમાં અનેક માર્ગ સંકૃષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. એટલે આપ જે છે તે કર્મ આદિ જે અનેક જે માર્ગો છે એ માર્ગમાં જે ભટકનારા જે જીવો છે એ જીવોને નિશ્ચિંતતા અર્પિત કરનાર છે. એટલે જે અનેક માર્ગોમાં જે ભટકનાર જે જીવો છે એમને નિશ્ચિંત કરવા વાળા કોણ છે? શ્રી કૃષ્ણ. એટલે અનેક માર્ગ સંકૃષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહતે નમઃ એ આપનું નામ છે. अत्र नामद्वयः नैकमेव नामोक्तं भवतीति ज्ञेयम्. अनेके बहवो ये मार्गाः कर्मज्ञानोपासनाः दयस्तैः सम्यक् क्लिष्टा क्लेशं प्रापिता ये जीवाः तेषामसौ क्लेश एव शिष्यत इति ब्रह्मवचनात् भगवत संबंधा भावात् कृष्णा एव. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મ જ્ઞાન ઉપાસના જે માર્ગો છે એ અનેક જે માર્ગો એમાં જે ભટકનારા જે જીવો છે કેમ કે કોઈ ઉપાસના કરે છે, કોઈ કર્મને પ્રધાન માને છે, કોઈ જ્ઞાનને પ્રધાન માને છે, કોઈ યોગને પ્રધાન માને છે અને એમાં પોતાના સાધનો કર્યા કરે છે. એ માર્ગમાં જે ભટકનારાઓ જે જીવો છે એમને પોતે શરણમાં લેનાર છે અને એને શરણમાં લઈને આપ એમને નિશ્ચિંતતા પોતે અર્પિત કરે છે. એવા જે ભટકનારા જે અનેક જન્મોમાં જે જીવો છે એનો અંગીકાર પોતે એ